અમેરિકાના એટલાન્ટામાં જે હેલ્થ કેર ક્ષેત્રે એક એવો ભૂકંપ આવ્યો હોય તેવું ગણાય કે જેણે સમગ્ર તબીબી જગતને હચમચાવી દીધું છે. અહીંની એક ખૂબ જ પ્રતિષ્ઠિત યુરોલોજી પ્રેક્ટિસ અને તેના ભારતીય અમેરિકન સ્થાપક ડોક્ટર જીતેશ પટેલે ફેડરલ સત્તાવાળાઓ સાથે $14 મિલિયન એટલે કે અંદાજે 116 કરોડ રૂપિયાની મારબત રકમનું સેટલમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ આખા મામલા જોઈએ તો બિનજરૂરી તબીબી સારવાર અને સરકારી હેલ્થ કેર પ્રોગ્રામમાં ખોટા બિલો રજૂ કરીને આચરવામાં આવેલા મોટા કૌભાંડનો છે. અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા 2 એપ્રિલ 2026ના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી દર્દીઓની સુરક્ષા અને તબીબી નૈતિકતા પર ગંભીર સવાલો ઊભા થાય છે. જે એડવાન્સ જોઈએ તો યુરોલોજી ઇન્ક અને તેના માલિક ડોક્ટર જીતેશ પટેલે આ નાણાકીય સેટલમેન્ટ સ્વીકારી લીધું છે. જોકે તેમણે કાયદેકીય રીતે પોતાની કોઈ ભૂલ સ્વીકારી નથી, પરંતુ આટલી મોટી રકમ ચૂકવવાની તૈયારી બતાવી તે સૂચવે છે કે તપાસમાં મળેલી વિગતો કેટલી ગંભીર હશે. ડોક્ટર જીતેશ પટેલ એક બોર્ડ સર્ટિફાઈડ યુરોલોજિસ્ટ છે, જેમણે એટલાન્ટામાં ખૂબ જ મોટું નામ કમાયું હતું અને તેમને ટોપ ડોક્ટરના જેવા અનેક એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. તેમણે વર્ષોની મહેનતથી યુરોલોજિસ્ટનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું, જેમાં સર્જરી સેન્ટરથી લઈને ઇમર્જિંગ સેન્ટર સુધીના સુવિધાઓ ઉપલબ્ધ હતી. પરંતુ ફેડરલ તપાસકર્તાઓનું કહેવું છે કે આ સફળતાની પાછળ એક એવું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું હતું, જેમાં દર્દીઓના સ્વાસ્થ્ય કરતા હોસ્પિટલની કમાણીને વધુ મહત્વ આપવામાં આવતું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ પ્રેક્ટિસ દ્વારા મેડિકેર, મેડિકેડ અને ડ્રાઈવકેડ જેવા સરકારી પ્રોગ્રામ્સ પાસેથી એવા ટેસ્ટ અને સર્જરીના પૈસા લેવામાં આવતા હતા કે આવ્યા હતા જે કાં તો ક્યારેય કરવામાં જ નહોતા આવ્યા અથવા તો દર્દીઓને તેની બિલકુલ જરૂર જ નહોતી. આરોપો મુજબ ડોક્ટર પટેલે અને તેમની સંસ્થાએ અનેક દર્દીઓના શરીરમાં બિનજરૂરી રીતે નર્સ સિમ્યુલેટર ડિવાઇસ ઇમ્પ્લાન્ટ કર્યા હતા. એટલું જ નહીં, સેંકડો દર્દીઓ પર બિનજરૂરી રીતે કોઈ પણ વસ્તુ કે પછી પાયલોગ્રામ્સ જેવી તપાસ પણ કરવામાં આવી હતી, જેમાં દર્દીને એનેસ્થેસિયા આપીને તેમના શરીરના સાધનોનો નાખવામાં આવતા હતા. આ ખૂબ જ જોખમી બાબત છે, કારણ કે જરૂર વગર દર્દીઓને આવી પીડાદાયક તપાસમાંથી પસાર કરવામાં આવ્યા હતા. તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે લગભગ દરેક નવા દર્દી પર ઇલેક્ટ્રોગ્રામ પ્રોગ્રામ્સ ટેસ્ટ કરવામાં આવતો હતો, જે સામાન્ય રીતે મેડિકલ સાયન્સમાં બહુ ઓછો વપરાય છે, પરંતુ અહીં તેનો ઉપયોગ માત્ર બિલ વધારવા માટે કરવામાં આવતો હતો. હોસ્પિટલે હજારો બિનજરૂરી જે અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ પણ કરાવ્યા હતા, જેથી સરકાર પાસેથી વધુ ને વધુ રિફંડ તેમને મેળવી શકાય. એક ખાસ કિસ્સામાં તો એવું બહાર આવ્યું કે હોસ્પિટલે નાની એવી સારવાર કરી હોવા છતાં કાગળ પર મોટી અને જટિલ સર્જરી બતાવીને સરકાર પાસેથી વધુ પૈસા પડાવ્યા હતા. આખા કૌભાંડનો પર્દાફાશ બે બહાદુર વ્યક્તિઓએ કર્યો છે, કારણ કે તેના ઉપરથી થયો છે, જેમાં એક હોસ્પિટલની પૂર્વ કર્મચારી લોરેન પુરુમલ છે એમાં, અને બીજો પૂર્વ ડોક્ટર હિમાંશુ અગ્રવાલ છે. આ બંને જાગૃત લોકોએ સરકારને પુરાવા આપ્યા અને તેના આધારે જ FBI અને ન્યાય વિભાગ જેવી મોટી એજન્સીઓએ ઊંડી તપાસ ત્યાં શરૂ કરી હતી. આ સેટલમેન્ટની રકમમાંથી લગભગ $29 લાખ આ બંને જે વ્યક્તિઓ છે તેમના ઇનામ તરીકે રાખવામાં કે પછી આપવામાં આવશે. અમેરિકન વકીલ જે પણ વ્યક્તિ છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યારે ડોક્ટર પૈસા કમાવા માટે બિનજરૂરી સારવાર કરે ત્યારે તે માત્ર ભ્રષ્ટાચાર જ નહીં, પરંતુ દર્દીઓ સાથેનો મોટો વિશ્વાસઘાત છે. જ્યોર્જિયાના ડેપ્યુટી અને એટર્ની જનરલે પણ આને જે કાયદાઓને આ પૈસાની સીધી લૂંટ ગણાવી છે. અને ડોક્ટર જીતેશ પટેલ એક પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકન હોવાને કારણે આ સમાચારની
જે ચર્ચા પૂરા વિશ્વની અંદર થઈ રહી છે, આ કેસ એ તમામ લોકો માટે એક પાઠ સમાન છે, જેઓ પ્રોફેશનલ હોવા છતાં લાલચમાં આવીને રસ્તો ભટકી જાય છે. અત્યારે એટલાન્ટાના લોકોમાં પણ ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે, કારણ કે જેમના પર ભરોસો રાખીને તેઓ સારવાર કરાવતા હતા તેઓ જ આટલા મોટા કૌભાંડમાં સંડોવાયેલા નીકળ્યા છે. આ સેટલમેન્ટ બાદ હવે અન્ય હોસ્પિટલો અને ક્લિનિક્સ પર પણ તપાસની તેજ નજર રાખવામાં આવશે, જેથી ગરીબ દર્દીઓ અને સરકારી જે ભંડોળનો કોઈ પણ દુરુપયોગ ન કરી શકે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.